હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરેલી. આપણે મૂલ્યના સ્વરૂપમાં જોયું કે એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અને ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આપણે એના ઉપરથી ઘણા બધા દાખલાઓની ચર્ચાઓ કરી. ત્યારબાદ કુલમના નિયમ પર આધારિત જે વિદ્યુત બળ મળે છે એ વિદ્યુત બળ અને જે ગુરુત્વાકર્ષી બળ છે એની જે સરખામણી છે એની સરખામણી પણ આપણે કરી છે. આજે આપણે સ્વાધ્યાયનો 1.6 દાખલો જોઈએ કે 4 બિંદુવત વિદ્યુત ભારો QA ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ, QB ઇઝ ઇક્વલ ટુ -5 માઇક્રોકુલમ, QC ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ અને QD ઇઝ ઇક્વલ ટુ -5 માઇક્રોકુલમ દરેક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. હવે આપણે જાણીએ છીએ કે જો ધારો કે કોઈ એક વીજભાર છે અને એ કોઈ એક વીજભારને લીધે કોઈ એક બીજા વિદ્યુત ભાર ઉપર જો બળ લગાડવું હોય તો કુલમનો નિયમ આપણે વાપરી શકીએ છીએ. પરંતુ કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતાં વધારે એટલે કે બે કરતાં વધારે જો વિદ્યુત ભારો વડે જો વિદ્યુત બળ લાગતું હોય તો એનું પરિણામી બળ શોધવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. અને આપણે જાણીએ છીએ સંપાતપણાનો સિદ્ધાંત કે જ્યારે કોઈ વિદ્યુત ભાર પર બે કરતાં વધારે વિદ્યુત ભારો વડે લાગતું જે પરિણામી વિદ્યુત બળ એ દરેક વીજભારો વડે લાગતું સ્વતંત્ર વિદ્યુત બળ જે હોય એના સદિશ સરવાળા બરાબર હોય છે. તો અહીં આપણે ચોરસના જે શિરોબિંદુઓ છે એના ઉપરના વિદ્યુત ભારો આપેલા છે અને સાથે સાથે આપણને કેન્દ્ર ઉપરનો વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ પણ આપેલ છે. તો એના લીધે લાગતું જે પરિણામી બળ છે એ કેટલું હોય એ આપણે શોધીશું. અહીં આપણે સૌપ્રથમ આકૃતિ વડે સમજીએ. અહીં આ ચોરસ છે, એના શિરોબિંદુઓ A, B, C અને D છે. એના બંને વિકર્ણોને જો આપણે જોડી દઈએ તો અહીં કેન્દ્ર O પાસે 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. અહીં QA 2 માઇક્રોકુલમ આપેલું છે. QA 2 માઇક્રોકુલમ, QB is equal to -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ અને QD -5 માઇક્રોકુલમ અહીં આપેલ છે અને બાજુની જે લંબાઈ છે એ 10 સેન્ટીમીટર છે. હવે સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ. જો અહીં આપણે ચોરસનું જે કેન્દ્ર છે એ ચોરસના કેન્દ્ર ઉપર આ શિરોબિંદુઓ પરના જે વિદ્યુત ભારો છે QA, QB, QC અને જે QD છે એના લીધે કેટલું બળ લાગે છે તે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ અહીં જોઈ શકાય છે કે દરેકના અહીંયા A થી O નું અંતર, B થી O નું અંતર, C થી O અને D થી O બધા જ અંતરો એક સમાન છે.
ધારો કે એને આપણે અહીં આર લખી દઈશું. હવે એ પરના વિદ્યુતભાર જે ક્યુએ છે એના લીધે ઓ પરના વિદ્યુતભાર અહીં 1 માઇક્રોકુલમ જે છે એના ઉપર લાગતું જે બળ હશે તેની દિશા આ તરફની હશે. હવે અંતર સરખા છે, અહીં તમે જોઈ શકો છો અંતર અહીં સરખા છે, અહીંયા પણ સરખું છે, અહીંયા પણ સરખું છે, પણ આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, માટે અપાકર્ષી બળ સજાતીય વીજભારો છે અને એટલા માટે એની દિશા અહીં આપણે લખીશું એફ એની દિશા આ તરફની હશે. એટલે કે ઓ પર એ પરના વિદ્યુતભારને લીધે લાગતું બળ થશે તો આ દિશામાં હશે. હવે અહીં સી પર બી 2 માઇક્રોકુલમ જ છે એટલે અહીંયા એ પરના વિદ્યુતભારને લીધે જેટલું ઓ પર લાગશે એટલું જ બળ અહીં એટલા જ મૂલ્યનું જે બળ છે એ સી પરના વિદ્યુતભાર 2 માઇક્રોકુલમના લીધે ઓ પર લાગશે અને એની જે દિશા છે તે આ તરફની થશે. એટલે અહીં જો આપણે કહીએ તો આ એફ સી નામ આપી દઈએ, સી પરના વિદ્યુતભારને લીધે ઓ પરના વિદ્યુતભાર પર લાગતું બળ. તો એની દિશા આપણે અહીં આ રીતે દર્શાવી શકાય. હવે એ જ રીતે આપણે અહીં બી પરના વિદ્યુતભાર ક્યુબીના લીધે અહીં તો તમે જોઈ શકો છો આ પ્લસ છે, અહીં માઇનસ છે, તો અહીંયા આ વીજભારને લીધે અહીં જે લાગે છે તો એની દિશા આપણે આ રીતે દર્શાવી શકાય. એટલે ક્યુબીની દિશા, કારણ કે અહીં આકર્ષી બળ લાગે છે એટલે ક્યુબીની જગ્યાએ આપણે એફ બી નામ આપીશું. એફ બી બળ લાગે છે અને અહીં જે ડી પરના વિદ્યુતભાર -5 માઇક્રોકુલમ જે બળ લાગે છે, -5 માઇક્રોકુલમના લીધે ઓ પર જે બળ લાગે છે એ બળ જો આપણે કહીએ અહીંયા તો એની દિશા આ તરફની હશે. એ પણ આકર્ષી બળ જ થવાની, એને આપણે એફ ડી કહીશું. તો આ રીતે આપણે અહીં જોઈ શકાય છે કે બધા જે બળો છે, 4 બળો લાગે છે. એક એફ એ છે, અહીં એફ સી છે, એફ બી છે અને એફ ડી બળ લાગે છે. પરંતુ અહીં એ પરનો વિદ્યુતભાર અને સી પરનો વિદ્યુતભાર સરખો છે, માટે આ બંને વીજભારોને લીધે અહીં ઓ પરના વીજભાર 1 માઇક્રોકુલમ પર લાગતું જે બળનું મૂલ્ય સરખું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે એમનું પરિણામી જે બળ છે તે અહીં 0 થશે. એટલે અહીં એફ એ અને અહીં એફ સીનો જે સરવાળો થાય ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને અહીં એ જ રીતે જો અહીં કહી શકાય કે બી શિરોબિંદુ બી પરના વિદ્યુતભાર ક્યુબી ઇઝ ઇક્વલ ટુ -5 માઇક્રોકુલમ ને લીધે અહીં ઓ પરના 1 માઇક્રોકુલમ પર લાગતું બળ એટલે કે એફ બી અને અહીં જે ડી પરના વિદ્યુતભારને લીધે અહીં ઓ પરના 1 માઇક્રોકુલમ પર લાગતું જે વિદ્યુત બળ એ એફ ડી નું મૂલ્ય સરખું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. કારણ કે ડિસ્ટન્સ સરખા છે અને મૂલ્ય પણ સરખા છે, માટે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને તેથી પરિણામી જે બળ હશે એટલે કે એફ બી પ્લસ એફ ડી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ અહીં ચોરસના જે કેન્દ્ર પરના જે વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ છે એના પર લાગતું પરિણામી બળ એટલે આ 4 બળોનો સરવાળો થશે અને એ પરિણામી બળ અહીં 0 થશે. તો આપણે એને વિસ્તારથી વ્યવસ્થિત રીતે લખી દઈએ તો અહીં લખી શકાશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના શિરોબિંદુ ઓ એ અને સી પરના
विद्युत भार 2 माइक्रोकूलम ने लीधे ચોરસના કેન્દ્ર O પરના વિદ્યુત ભાર 1 માઇક્રોકૂલમ પર લાગતા વિદ્યુત બળો FA અને FC સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી FA પ્લસ FC ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે અહીં લખી શકાય કે FA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FC છે. તો આ રીતે આપણે અહીં લખી શકાશે. હવે આપણે લખીશું કે ચોરસના શિરોબિંદુઓ B અને D પરના વિદ્યુત ભાર -5 માઇક્રોકૂલમને લીધે ચોરસના કેન્દ્ર O પરના વિદ્યુત ભાર 1 માઇક્રોકૂલમ પર લાગતા વિદ્યુત બળો FB અને FD સમાન અને એટલે કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી FB પ્લસ FD ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે FB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FD થાય. તો આ રીતે આપણે અહીં જે આકૃતિ છે એના ઉપરથી જે બે બળોનું પરિણામી જે બળ છે તે આપણે અહીં 0 લખી દીધું. હવે ચોરસના કેન્દ્ર O પરના વિદ્યુત ભાર 1 માઇક્રોકૂલમ પર લાગતું પરિણામી બળ મેળવીએ. તો ચોરસના કેન્દ્ર O પરના વિદ્યુત ભાર 1 માઇક્રોકૂલમ પર લાગતું પરિણામી વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD. પણ અહીં જો આપણે લખવું હોય તો FA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FC અને FB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FD લખી શકાશે. તો અહીં માઇનસ FC માઇનસ FD પ્લસ FC અને પ્લસ FD. સો અહીં આ પ્લસ અને માઇનસ કેન્સલ આઉટ થશે અને અહીં માઇનસ પ્લસ કેન્સલ આઉટ થશે. સો F ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમાં અહીં જોઈ શકાય છે કે જે ચોરસના કેન્દ્ર છે એ ચોરસના કેન્દ્ર ઉપર લાગતું
જે 1 માઇક્રોકુલમ પર લાગતું જે પરિણામી બળ છે તે અહીં શૂન્ય થશે. તો આ રીતે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને અહીં આપણે જે પરિણામી બળ છે એ પરિણામી વિદ્યુત બળને મેળવી શકીએ છીએ. હવે ઉદાહરણનો 1.6 દાખલો જોઈએ. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q સ્મોલ q જેવા ચિહ્ન સાથે પર લાગતું બળ કેટલું હશે? તો અહીં આપણને સમબાજુ ત્રિકોણ આપેલો છે કે જેની લંબાઈ આપણને L આપેલ છે અને એના મધ્ય કેન્દ્ર એટલે જે ત્રિકોણ છે એના શિરોબિંદુઓમાંથી જો એની સામેની બાજુના મધ્ય બિંદુ પર જોડતો રેખાખંડ એ એની મધ્યગા કહેવાય અને જે મધ્યગા છે એના જે છેદન બિંદુ હોય એને આપણે મધ્ય કેન્દ્ર કહીએ છીએ. તો અહીં સૌપ્રથમ આપણે સમબાજુ ત્રિકોણ પરથી જ એના ઉપર લાગતા જે બળો છે મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતા બળો છે એની ચર્ચા કરીએ અને એની દિશા દર્શાવી દઈએ. અહીં પણ આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું અને એના ઉપરથી આપણે પરિણામી જે બળ છે એ મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું જે પરિણામી વિદ્યુત બળ છે એ કેટલું હોય એ શોધીએ. મેં આગળ પણ તમને એક ચર્ચા કરેલી કે હંમેશા સદિશના સંદર્ભમાં જ્યારે ચર્ચાઓ આવે ત્યારે અહીં સદિશના સરવાળા છે, સદિશની બાદબાકી હોય, એના ગુણાકાર કે ભાગાકાર પર આધારિત જે થિયરીઓ છે એ થિયરી ઘણી જ અગત્યની થઈ જાય છે અને એ બધી થિયરીઓ જો તમને વ્યવસ્થિત આવડતી હશે તો અહીં જ્યારે આપણે જે બળો હોય એ બળોના સદિશ સરવાળા આપણે જ્યારે કરતા હોય ત્યારે એમાં આપણને સરળતા રહે. તો સૌપ્રથમ આપણે સમબાજુ ત્રિકોણ દોરી દઈએ અને એના ઉપરથી તો અહીં સંબાજુ જે ત્રિકોણ છે એ સંબાજુ ત્રિકોણ A, B અને C, આ A, B અને અહીં C દોરેલ છે. ધારો કે અહીં આના ઉપરનો વિદ્યુતભાર આપણને Q1 = Q, B પરનો વિદ્યુતભાર Q2 = Q અને C પરનો વિદ્યુતભાર Q3 = Q આપેલ છે અને સાથે સાથે આ રીતે જો અહીં આપણે P, Q અને R લખી દઈએ. અહીં Q આપણે વીજભાર માટે વાપરીએ છીએ માટે P, R, S. હવે મધ્ય કેન્દ્ર અહીં આ જે G છે, ધારો કે G મધ્ય કેન્દ્ર છે, એના ઉપરનો વિદ્યુતભાર છે એ કેપિટલ Q જેટલો છે. કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. તો હવે એ પરનો જે વિદ્યુતભાર છે તે અને આ પ્લસ Q છે એ સમાન ચિહ્નના છે. એનો મતલબ કે સજાતીય વિદ્યુતભારો છે અને આપણે જાણીએ છીએ કે જો સજાતીય વિદ્યુતભાર હશે તો એમની વચ્ચે એક અપાકર્ષી બળ લાગશે. માટે આ A પરના વિદ્યુતભારને લીધે આ G પરના વિદ્યુતભાર પર
લાગતું જે બળ છે તેની દિશા આપણે આ તરફ બતાવી શકીએ. માટે અહીં F1 નામ આપીશું. જે એ પરનો વિદ્યુતભાર Q1 જે છે એના લીધે આ G પરના વિદ્યુતભાર Q પર લાગતું જે બળ એને આપણે F1 આ તરફની વાતો કરીશું. એટલે કે એકમ સદિશની દિશા આ તરફની થશે. હવે બી પરના વિદ્યુતભાર Q2ને લીધે અહીંયા G પરના વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું વિદ્યુત બળની દિશા આ તરફની થશે. એને આપણે F2 નામ આપીશું. અને C પરના વિદ્યુતભાર Q3ના લીધે અહીં G પરના વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું વિદ્યુત બળની દિશા આપણે આ તરફની હશે અને એને આપણે F3 નામ આપીશું. તમે FA, FB અને FC પણ નામ આપી શકો છો. પણ અહીં જો જોઈ શકાય છે કે આ જે બધા બળો છે એ બધા બળોના મૂલ્યો જે છે એ એક સરખા છે. કારણ કે અહીં જે વીજભાર છે તે અહીં વીજભાર અને અહીં વીજભાર છે તે સરખા છે. અને જેના પર લાગે છે એ વીજભાર બી સરખો છે. એટલે કે સ્મોલ q ઇન્ટુ q તો બંને બધા જ માટે સરખું રહેશે. અને બધાના ડિસ્ટન્સ પણ આ જે છે એટલે કે AG અહીંયા BG અને જે CG જે છે એ એક સરખા અહીં ડિસ્ટન્સ હોય છે. તો આ ડિસ્ટન્સ પહેલાં શોધી દઈએ. અહીંયાથી અહીંનું જે અંતર જે છે R એ કેટલું હશે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે આ ત્રિકોણના નિયમ પ્રમાણે આ મધ્યગાની વાતો કરીએ તો અહીં આ 2 જેટલું હોય, આ 1 એટલે 2/3 અને આખી બાજુ જો આપણે લેવું હોય એટલે કે AG ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખીએ 2/3 અને AP જેટલું થશે. એ જ રીતે આપણે અહીં BG બરાબર આપણે લખી શકીશું 2/3 અને BR લખાશે. અને અહીં CG બરાબર આપણે લખી શકીશું અહીં 2/3 અને CS જેટલું થશે. એટલે કહેવાનો મતલબ એક આપણે જો શોધી દઈએ અહીં તો એના ઉપરથી અને આપણે અહીં A થી G તરફની દિશા છે માટે AG કેરેટ લખીશું જ્યારે એકમ સદિશ લખીએ ત્યારે. BG તરફની દિશા છે માટે BG કેરેટ એકમ સદિશ તરીકે લખીશું અને C થી G તરફની દિશા છે F3ની માટે આપણે એને CG કેરેટ તરીકે એકમ સદિશ લખીશું. તો અહીં આપણે સૌપ્રથમ જે F1 છે એની ચર્ચા કરીએ તે પહેલાં આપણે અંતર, અહીંના જે અંતરો છે આ અંતર AG, BG અને CG એ શોધી દઈએ. તો અહીં લખીશું આકૃતિમાં સમબાજુ ત્રિકોણ ABC દર્શાવેલ છે. આ જો સમબાજુ ત્રિકોણ હશે તો એના બધા જે ખૂણાઓ છે તે 60ના થાય. એનો મતલબ કે આ જે આપણા પાસે ખૂણો છે એ પણ ટોટલી 60નો જ થશે, પણ આ જે ખૂણો એ 30નો થશે. માટે અહીં જો આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ APC, તો APC જે કાટકોણ ત્રિકોણ મળે અહીં, તો આ ખૂણાની પાસેની બાજુ ભાગ્યા કર્ણ કરી નાખીએ તો આપણને AP મળી જશે. તો આપણને AG ઇઝ ઇક્વલ ટુ 2/3 આપણે AP લખી શકાય. તો અહીં આકૃતિ પરથી જો લખીએ તો આકૃતિ પરથી ત્રિકોણ APCમાં ખૂણો P બરાબર 90 ડિગ્રી માટે cos 30 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે AP ડિવાઇડેડ બાય કર્ણ એટલે AC થશે. અહીંયા કર્ણની જે લંબાઈ જે છે એ L જેટલી લંબાઈ આપેલ છે. સમબાજુ ત્રિકોણની લંબાઈ L છે. માટે અહીં cos 30 એટલે √3/2 થશે ઇઝ ઇક્વલ ટુ AP
અને ડિવાઇડેડ બાય અહીં એલ. સો એપી ઇઝ ઇક્વલ ટુ √3L/2 થશે. તો આ રીતે અહીં એપી આખો મળી જાય છે. અહીં હવે આપણે એજીની કિંમત શોધવાની છે. હવે એજી ઇઝ ઇક્વલ ટુ 2/3 એપી થશે. સો ઇઝ ઇક્વલ ટુ 2/3 અને ઇન્ટુ એપીની કિંમત અહીં આ છે √3/2 અને એલ થાય. માટે અહીં 2 અને 2 કેન્સલ થયું એટલે અહીં √3 છે, અહીંયા 3 એટલે આ 2 ટાઈમ્સ √3 થશે. એટલે એક વખત √3 કેન્સલ જો થાય માટે એજી ઇઝ ઇક્વલ ટુ L/√3 થયું. તો જે રીતે આપણને અહીં એજી મળે છે એ જ રીતે બીજી અને એ જ રીતે સીજી પણ L/√3 થશે. તો અહીં એ પણ લખી દઈએ. સમમિતિ પરથી એજી ઇઝ ઇક્વલ ટુ બીજી ઇઝ ઇક્વલ ટુ સીજી ઇઝ ઇક્વલ ટુ અહીં L/√3 થશે. એટલે એનો મતલબ આ જે કિંમતો છે એ આપણે આર તરીકે અહીં લઈ શકાય. હવે 3 જે બળો છે તે એ લખી દઈએ. સૌપ્રથમ આપણે એ પરના લખીશું. એ પરના વિદ્યુત ભાર ક્યુ ના લીધે જી પરના વિદ્યુત ભાર કેપિટલ ક્યુ પર લાગતું વિદ્યુત બળ. તો F1 નામ આપીશું ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય એટલે કે કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ અને બેની વચ્ચેનું ડિસ્ટન્સ, અને એ ડિસ્ટન્સ છે AG² અને AG કેરેટ થશે. હવે AG² ની કિંમત આપણે મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય AG ઇઝ ઇક્વલ ટુ L/√3. સો L/√3 આખાનો વર્ગ થશે અને અહીંયા AG કેરેટ થયું. માટે F1 ઇઝ ઇક્વલ ટુ અહીં L² થયું અને √3 નો વર્ગ એટલે 3, પણ આ છેદમાં છે એટલે અંશમાં જશે એટલે 3K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય L² અને AG કેરેટ થશે. તો આ રીતે અહીં સમીકરણ નંબર 1 થશે. એ જ રીતે બી પરના વિદ્યુત ભારને લીધે જી પર લાગતું બળ બી મળી જશે. તો બી પરના વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ના લીધે જી પરના વિદ્યુત ભાર કેપિટલ ક્યુ પર લાગતું વિદ્યુત બળ, એને આપણે F2 નામ આપીશું ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને નીચે આવશે BG². આ એનું મૂલ્ય થયું અને એની દિશામાંનો એકમ સદિશ એટલે BG કેરેટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં પણ આપણે આ રીતે જ લખીશું કે ક્યુ ડિવાઇડેડ બાય L/√3 હોલ સ્ક્વેર અને અહીં BG કેરેટ. માટે F2 ઇઝ ઇક્વલ ટુ 3
કે ક્યુ ડિવાઇડેડ બાય એલ સ્ક્વેર અને અહીં બીજી કેરેટ થશે. આ સમીકરણ નંબર 2. હવે સી પરના વિદ્યુત ભાર સ્મોલ ક્યુના લીધે જી પરના વિદ્યુત ભાર કેપિટલ ક્યુ પર લાગતું વિદ્યુત બળ. તો અહીં F3 નામ આપીશું. F3 ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય CG સ્ક્વેર અને અહીં CG કેરેટ થશે. સો કે ક્યુ ડિવાઇડેડ બાય L બાય √3 હોલ સ્ક્વેર અને અહીં CG કેરેટ થશે. સો F3 ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય L સ્ક્વેર અને અહીં 3 આવશે અને CG કેરેટ થશે. તો આ રીતે અહીં તમે જોઈ શકો છો કે 3 જે શિરોબિંદુઓ છે એના ઉપરના વિદ્યુત ભારોને લીધે મધ્ય કેન્દ્ર G પર લાગતા જે બળો છે એ F1, F2 અને F3 મળે છે. હવે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું અને પરિણામી બળ મેળવીએ. માટે ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર લાગતું પરિણામી વિદ્યુત બળ. જો પરિણામી વિદ્યુત બળ લખીશું તો એને FG નામ આપી દઈએ. તો FG ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 થશે. સો ઇઝ ઇક્વલ ટુ પહેલાં કિંમતો લખી દઈએ અહીંયા અને એ જે કિંમતો છે એ 3 અહીં જોઈ શકો છો કે આ 1, 2 અને 3 F1, F2 અને F3 પદની અંદર 3K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને L સ્ક્વેર બધામાં કોમન છે. માટે આપણે અહીં લખી શકાશે 3K કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય L સ્ક્વેર બધામાં કોમન થયું અને કાઉન્સમાં અહીં AG કેરેટ પ્લસ BG કેરેટ અને પ્લસ CG કેરેટ થશે. આ સમીકરણ નંબર 1, 2 અને આપણે 3 પરથી લખી રહ્યા છીએ. તો ફરી એકવાર આપણે જો અહીં જોવું હોય કે AG કેરેટ પ્લસ BG કેરેટ પ્લસ CG કેરેટ કેટલું થશે, અહીં આપણે જોઈ શકીએ છીએ, આકૃતિમાં જોઈ શકાય છે. જુઓ, અહીં F1 છે, અહીં F2 અને F3 છે. તમે F1 અને F2 વચ્ચેનો જે એંગલ છે તે 120 ડિગ્રીનો છે અને F2 અને F3 માટે પણ 120 ડિગ્રી છે અને અહીં F1 અને F3 માટે પણ 120 ડિગ્રીનો ખૂણો બને છે. માટે જો એક ચક્ર જો આ રીતે બને તો અહીં એક ચક્ર પૂર્ણ થશે આ રીતે. તો એનો મતલબ શું થયો કે તમે જોઈ શકાય છે, ધારો કે આપણે એમ કહીએ કે આ F2 છે અને આ F3 છે, તો એનું પરિણામી જે બળ છે તે આ દિશામાં આવશે અને એનું મૂલ્ય અને આ F1નું મૂલ્ય પણ સેમ થશે. કારણ કે અહીં F1, F2 અને F3 દરેકના જે મૂલ્યો જે છે તે એક સરખા છે. અહીં મૂલ્યો એક સરખા છે અને બેની વચ્ચેનો એંગલ 120 ડિગ્રીનો છે અને જો 120 ડિગ્રીનો જો આ જો એંગલ હોય તો આપણે આ જે પરિણામી જે બળ મળશે એ પરિણામી બળનું મૂલ્ય એ અહીં F1 જેટલું જ હોય અને સાથે સાથે જો આપણે કહીએ
તો એની પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે આ બેનો પરિણામી સદિશ, એટલે ધારો કે આપણે જો એને એફ લખી દઈએ તો એફ અને F1 ના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય, અને તેથી અહીં જી પરનું જે પરિણામી બળ છે એ શૂન્ય થાય. એનો અર્થ શું થયો કે એજી કેરેટ એટલે કે આ દિશા, બીજી કેરેટ એટલે કે આ દિશા અને સીજી કેરેટ એટલે કે આ દિશા, આ ત્રણે ત્રણનો જે સદિશ સરવાળો જે છે એ અહીં 0 થશે. હવે જો એજી કેરેટ વત્તા બીજી કેરેટ પ્લસ સીજી કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી અહીં આપણે લખી શકાય FG સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કે અહીં જે ત્રણે ત્રણ જે એકમ સદિશો છે એનો જે સદિશ સરવાળો જે છે, એટલે કે આ ત્રણે ત્રણ એજી કેરેટ પ્લસ બીજી કેરેટ પ્લસ સીજી કેરેટ ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થાય. એટલે આ પદ જો 0 થશે તો આખું પદ 0 થાય, અને એટલા માટે અહીં જે ત્રિકોણ ABC છે એનું મધ્ય કેન્દ્ર હોય એ મધ્ય કેન્દ્ર જી પર લાગતું જે પરિણામી વિદ્યુત બળ છે તે અહીં શૂન્ય થશે. તો આ રીતે આપણે અહીં જે આ ઉદાહરણનો 1.6 દાખલો છે એની વાતો કરી શકાય. હવે અહીં જે મૂલ્યો છે એ મૂલ્યો અલગ અલગ પણ હોઈ શકે, અને ત્યારે એ જે સદિશ સરવાળો પણ આપણે અલગ અલગ અહીં મળી શકે. તો આ રીતે અહીં આપણે જે ઉદાહરણ નંબર 1.6 જોયું.